Audio Jungle. Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું ઝારા ખાન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। વડોદરાના બીનાબેને પોતાનું જીવન 10 વર્ષથી મૂંગા કૂતરાઓ માટે સમર્પિત કર્યું। બીનાબેન પોતાના સ્વખર્ચે કૂતરાઓની સેવા કરે છે। વડોદરાથી 15 કિલોમીટર દૂર આવેલ આંકલાવ તાલુકાના આતીપુરા ગામે મકાન ભાડે રાખી રાત્રિ રહેઠાણ કરી કૂતરાઓની સેવા કરે છે। રોજે બંને ટાઈમ ખાવાનું લઈ જાતે કોઈની પણ મદદ વગર પોતાની જમાપૂંજી મૂંગા પશુઓ પર ન્યોછાવર કરે છે, જે આજના કળિયુગમાં એક સંદેશ જનતાને આપી રહ્યા છે, જે ખરેખર વખાણવા લાયક છે। વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ટીમ બીનાબેનના માનવવાદી કાર્યને આવકારે છે અને સલામ કરે છે। ધન્યવાદ। અમે કેવી રીતના કરો છો? એટલે લગભગ અમારું જે મેન્ટેનન્સ છે આખું ટોટલી એ મારી ને મારા મધરનું મારી પોતાની જે શોપ છે તો શોપનું રેન્ટ આવે છે, પ્લસ મારી મધરનું પેન્શન આવે છે, અમારી જે બચત છે એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવે છે, એ બધું ભેગું કરીને અમે ડોગ પાસે ટોટલી ખર્ચો ડોગ પાછળ કરીએ છીએ। તમે એને શું કરો છો? એને એક તો જો તો રહેવા માટેનું વ્યવસ્થા કરીએ છીએ, ભાડાનું ઘર અને લોકો સરસ રીતે રહે છે। મારા ઘરે પણ ડોગ છે, અહીંયા પણ છે અને બહુ આનંદ છે મને એની બહુ ખુશી। આ કાર્ય કરવા માટે તમને સરકાર તરફથી કોઈ સહાય મળે છે? અમારું પ્રાઇવેટ તો આ તમે કેવી રીતે મેનેજ કરો છો? આ જે મેં કહ્યું ને કે મધરનું પેન્શન આવે છે, પ્લસ મારું રેન્ટ આવે છે શોપનું અને અમારું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એમાં તમે ચલાવીએ। તમને આ કાર્ય કરવા માટે કેવી રીતે પ્રેરણા મળી? પ્રેરણા મને મળશે કે પ્રાણીઓ અને બિચારાને લોકોની મેં બહુ દુર્દશા છે। કોઈ લોકો બોલાઈને મારે, પાણી પીતો તો ડોલ ખસેડી દે, પછી એને ખાવાનું તો ના આપે પણ લાકડીઓ બતાવે, રોડ પર ભગાડે અને પણ ચિંતા નથી કે એક્સિડન્ટ થઈ જશે। એવું જોતાં મારું હૃદય ધ્રમી ગયું અને એવી રીતે મેં બધાને ભેગા કર્યા। તમારી પાસે અત્યારે આગળ કેટલા ડોગ છે? અત્યારે મારી પાસે અહીંયા આગળ 8 ડોગ છે, ટોટલ 8 છે। હા, અને ઘરે પણ મારી પાસે છે, લગભગ 5 ડોગ ઘરે પણ છે। તમે બે જગ્યા પર બંને બાજુ છું। અહીંયા આગળથી લગભગ 11 વાગ્યા સુધી રહું છું અને પછી બરોડા જઉં છું, બરોડાથી લગભગ 6 વાગે નીકળી જાઉં છું, પછી રાત્રે અહીંયા રહું છું, પાછી સવારે 11 વાગે ત્યાં જઉં છું। નાખવા સુધીના પ્રયત્નો કર્યા છે, પોઈઝન પણ આપ્યા છે। દરેકને કહું છું કે જે તકલીફ આવે ને પણ સહન કરજો, પ્રાણીઓની સેવા કરજો, બસ એટલે એમ કે જો આપણે જીવ છે તો એ પણ એક જીવ જ છે, એવી રીતે જોજો। કૂતરું છે તમારો અવતાર ચાલ્યા છે, અવતાર માટે આ સેવા કરજો અને આનાથી ઘણું સારું છે। ભગવાન રાજી રહેશે, બહુ મોટું મંદિરમાં જવાની જરૂર નથી। થેન્ક યુ।